પ્રમોદિત હૃદય ચલે રઘુરાય। પ્રસન્ન ચિત્તથી ભગવાને ભરદ્વાજ ઋષિના આશ્રમથી, પ્રયાગરાજના તીર્થથી વિદાય લીધી પ્રસન્નતાથી। જે કોઈ ગ્રામની નજીકથી પ્રભુ નીકળતા એ સૌને આનંદ થતો। સૌ પ્રભુના દર્શન માટે ખૂબ જ ઉતાવળથી દોડીને એનો લાભ લેતા અને સ્ત્રી પુરુષો ગામે ગામ જ્યાંથી પ્રભુ પસાર થાય એ માર્ગેથી આ વટે માર્ગોના દર્શન માટે દોડતા। જેણે જેણે દર્શન કર્યા એ સૌ કૃતાર્થ થયા, સનાથ થયા, પોતાના જન્મને સફળ માન્યો કે અમે આજે અમારો જન્મ પરિપૂર્ણ થયો એમ સમજી વિરહી દુઃખિત પણ દુઃખી થઈને પાછા ફરતા। પાછા પૂરેપૂરા નહોતા ફરતા। જે રીતે મન અને શરીર લઈને દોડ્યા હતા, મનથી દોડ્યા હતા, પ્રભુના દર્શન કર્યું। દર્શન કર્યા પછી જોયું, અરે આ તો વનવાસી થઈ ગયા છે। ફિરે દુઃખી થઈને કે અમારે દર્શન મળ્યા પણ બસ આટલા જ, સહેજે ધરાપો ન હોય ભગવત દર્શનમાં, ભગવત સત્સંગ ચિંતનમાં, કોઈ પણ ભગવત કાર્યની અંદર સહેજ પણ સંતોષ ન થવો। તુલસીજીએ તો લખ્યું, જીમી પ્રતિ લાભ લોભ અધિકારી। સત્સંગ ભજનમાં તો જેમ લાભ થાય ને એમ લોભ વધે, હજુ વધારે થાય, હજુ વહેલા જઈએ, આથી વિશેષ કરીએ, એમ અંદર જ એક ભાવ પ્રગટે, આ તો ઓછું પડે છે, આટલાથી કંઈ વળતું હશે, હજુ કંઈક કરી। એમ મનોમન વધ્યા જ કરે પણ ઓછું થાય છે। મનની અંદર પૂરેપૂરું ન થયાનું, વધુ ન થયાનું દુઃખ રહ્યા કરે। તો મન જેની અંદર લાગી જાય એ મન સતત એમાં ને મારે પછી એક સમય એવો આવે કે શરીરથી ગમે તે કામ કરતા હોઈએ, મન ત્યાં સ્થિર થઈ। અહીંયા પ્રભુ વનવાસી થઈને નીકળ્યા છે, ગામે ગામ લોકો જ્યાં જ્યાં ખબર પડી ત્યાં દર્શન કરવા માટે દોડી રહ્યા છે અને જાય છે તો પ્રમોદિત હોય સનાથ જન્મ ફલ પાય, કૃતાર્થ થાય છે। પણ જયારે પાછા ફરે છે ત્યારે દુઃખી થાય। કેમ કે મન જોડે ગયું, ભગવાનની સાથે ગયું। આવા ભગવાનના દર્શન ઘર આંગણે આવીને થયા, પણ આટલો થોડોક જ સમય, સાથે તો જઈ શકાતું નહોતું। ગૃહ કારજ નાના જંજાલા, ઘરની આસક્તિ છોડી અને પ્રભુની પાછળ જવાય કેવી રીતે? એટલે દુઃખી થાય। એક બાજુ ઘરનું બંધન ખેંચે અને બીજી બાજુએ પ્રભુનો પ્રેમ ખેંચ્યા। ઘરના અનેક વ્યવહાર, બંધનો, માયા, આસક્તિ બાંધેલા હોય ને, પ્રભુની પાછળ જવું હોય તો પેલા દોરડા પાછળ ખેંચાય, આગળ દોડીએ। વિરહી દુઃખિત, જે આસક્તિના સંબંધના બંધનોથી બંધાયેલા હતા ને, એટલે વિરહી દુઃખિત ત્યાંથી પાછા પડ્યા। પાછા પડ્યા, શરીરથી પાછા પડ્યા છે, દુઃખી થયા છે, ભલે શરીરથી દુઃખી થયા છે, પણ શું કર્યું? મન સંગ સિધાય, પણ મન ભગવાનની સાથે મોકલી જાઓ તમે। ભગવાનની સાથે કેટલા મન રમ્યા કરતા હશે જુઓ। ભગવાન સુધી પહોંચવા માટે કેટલા મન પ્રયત્ન કરતા હશે। ચાલો ને પ્રભુની પાસે જઈએ, ભલે બહાર રહીએ। મન તહા જહાં સિય રઘુરાય, બીનું મન
તન સુખ દુઃખ કહી. જો મન ન હોય તો શરીરના સુખ દુઃખ ક્યાંથી અનુભવવાના હતા? મન શરીર સાથે નવરું પડ્યું હોય ત્યારે વળગે એને અને એના સુખ દુઃખનો અનુભવ કરે. પ્રવાસે નીકળ્યા છીએ, ગાડીમાં બેઠા છીએ, મન એમને આગુ પાછું થતું હોય એટલે પેલો વેચવા વાળો જે આવે ને એની પાસેથી લાય. કેમ કે મન ત્યાં છે. કશું ના હોય તો સુગંધી આવે એટલે ખાધા કરે, ભૂખ ના હોય તો. કેમ કે મન ત્યાં ભટક્યા કરે છે. પણ મન ક્યાંક બીજે જ કામમાં લાગેલું હોય તો ગમે એટલા આવે જાય કશું ખબર ના પડે. એમ સુખ દુઃખ પણ શરીરના મન ક્યાંક બીજે ફરતું હોય, ભગવાનમાં ફરતું હોય, સહેજે દુઃખ ના લાગે. રંતીદેવ 16 દિવસનો ભૂખ્યો પરિવાર હતો, ઉપવાસ કરેલા. પણ એક ભિક્ષુક, વૃદ્ધ ભિક્ષુક આવ્યો, મારા પ્રાણ જાય છે, મને આપો. તો 16 દિવસની ભૂખને ગણકાર્યા વગર અતિથિ દેવો ભવ કરી અને 4 જણે પોતાનો ભાગ આપી. પછી કહ્યું તરસ જોઈએ, પાણી જોઈએ છે, તો પાણી આપી દીધું. મનથી જેને ભગવદ સેવા કરવી છે એને શરીરના દુઃખની કોઈ પણ અસર નહીં. એમાં રંતીદેવના પરિવારને એ જ ભાવની અંદર, જ્યાં દેહાદ શક્તિ છોડી પોતાની ભૂખની પરવા ન કરી ત્યાં પ્રભુ પ્રગટ થઈ ગયા. તે વૃદ્ધના સ્વરૂપમાં ભગવાને ત્યાં આગળ પ્રગટ થયા. લો કરો દર્શન. તન સુખ દુઃખ સુધી કહી. જેને શરીરનું ભાન જ ન હોય એને એના સુખ દુઃખ ક્યાંથી સ્પર્શવાના હતા? તો ફિરાહી દુઃખિત, શરીરથી દુઃખી થઈને પાછા પડે. કેમ? ઘરના બંધનો એમને ખેંચે છે. મન સંગ પઠાય, પણ પોતાનું મન ભગવાનની સાથે મોકલી દીધું. ભાઈ જાઓ તો મનથી આવા ભગવાન એકવાર દર્શન કર્યા હોય ને તો મનમાંથી સ્વરૂપ ખસે નહીં. જો વિકૃતિઓ મનમાંથી નથી ખસતી, એકવાર જોવાઈ ગયેલી વિકૃતિઓ મનમાંથી જલ્દી નથી ખસતી, ઊંડી છાપ રહી જાય. વર્ષો પછી પાછું એ અંકુરિત થાય, ફૂટે. તો આ તો પ્રભુના દર્શન છે અને પ્રભુનું સાનિધ્ય છે. કોણ છોડે? શરીરથી ભલે છૂટાય, પણ એ બધા જ ગ્રામવાસીઓ, નગરવાસીઓ જેણે જેણે પ્રભુના દર્શન કર્યા એ બધાએ પોતાના મનથી ભગવાનની સાથે વનવાસમાં ગયા. દરેક સાધક, દરેક ભક્ત પોતાનું મન ભગવાનની સાથે મોકલી દે ને તો પણ ભગવાનનું દર્શન, ભગવાનનું સાનિધ્ય, ભગવાનની સેવા એને અહોનિશ મળ્યા કરે. સાત્વિકતા મળે, શાંતિ મળે. પણ મન પ્રભુમાં ન હોય પછી ભલે શરીરથી બેઠો હોય પણ ન તો શાંતિ મળે કે ન તો એનો આનંદ આવે. આ તો ગ્રામવાસીઓ છે, ભલે ભણ્યા જાજુ નથી પણ સમજી શકે છે ખરા. એટલે સમજણપૂર્વક પ્રભુના દર્શન કરી વ્યવહારુ બની શરીર ઘર તરફ પાછું આવે છે અને મન પ્રભુની સાથે મોકલી દે. જા તું પ્રભુનો આનંદ લે અને અમે ઘરનો વ્યવહાર સંભાળીશું. જે કઈ મન વગરનો, પાછો ઘરનો વ્યવહાર મન વગરનો હોય, ભક્તનો, સાધકનો, એનું મન લાગેલું ના હોય. નાનકજીને ખેતર સાચવવા મોકલ્યા કે ત્યાં જઈને કામ કર્યા કરે, તો ઉડાડે જ નહીં, પક્ષીઓ જ ના ઉડાડે. રામ કી ચીડિયા રામ કા ખેત, ખાધા કરો તમારી મિત્ર. તો નાનકજીને જે ભગવદ ભક્તિની અંદર મન લાગ્યું, વ્યવહારમાં ન ચોટ્યું. વ્યવહાર સોંપ્યો પણ એની અંદર કઈ ભલીવાર ના આવે. રામ કી ચીડિયા રામ કા ખેત, તમારું જ છે ને તમે ખાઓ. કેમ? વ્યવહારની અંદરથી મન જ ઉઠી ગયું. ભગવાનની સાથે જેણે મન સીધાવ્યું, મોકલી દીધું, એને પછી વ્યવહાર ગમે. મીરાને વ્યવહાર ક્યાં ગમ્યો?
નાના સરખા મીરા હતા. તો મીરાએ પૂછ્યું, નાની માં મને કોની સાથે પરણાવીશ? આવ નાની સરખી મીરા, કોઈ એટલી ઉંમર પણ નહોતી. તે માં એમને એમ બોલી ગઈ સાહજિકતાથી, તે લે તારું લગ્ન આની જોડ કરી આપ. આ જીવનભર માએ જે કૃષ્ણની મૂર્તિ આપી કે કૃષ્ણની સાથે પરણું તો પ્રીતમ પ્યારો. કેવો ભાવ કે મનથી એ કૃષ્ણને સમર્પિત થઈ ગઈ, ભલે નાની હતી તો. એટલે મોટી ઉંમરે એ મીરા શરીરથી રાણાના નથી, તો મન સંગ પઢાઈ, બસ પોતે ઘરમાં રહ્યા અને મન ભગવાનની સાથે મોકલી.